આજના ઇન્સ્પાયર એવોર્ડ 2023માં હું મિત્ર નિર્મલસિંહ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી શાળાનું નામ હરજીના મુવાડા પ્રાથમિક શાળા છે, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. મારા શિક્ષકશ્રીનું નામ શ્રી ઝલકબેન ચૌધરી છે. અમે બનાવેલી કૃતિનું નામ રેન ડિટેક્ટર એલાર્મ છે. પ્રસ્તાવના: વરસાદની ઋતુમાં ઘરની બહાર સૂકવેલા કપડાં, છત પર સૂકવેલા ધાન્ય અથવા તો અન્ય કિંમતી સામાન પલળી બગડી જવાની સમસ્યા સામાન્ય છે. આમ થવાનું કારણ ઘણીવાર આપણે ઘરની અંદર સૂતા હોઈએ અથવા તો ઘરના બીજા કામોમાં પરોવેલા હોવાથી આપણું ધ્યાન બહારના વાતાવરણ તરફ જતું નથી. આ સમસ્યાના સમાધાન રૂપે અમે અહીં રેન ડિટેક્ટર એલાર્મ તૈયાર કરેલ છે, જેની મદદથી આપણને બહાર વરસાદ આવી રહ્યો છે તેની જાણકારી મળી રહે. વૈજ્ઞાનિક સિદ્ધાંત: રેન ડિટેક્ટર એલાર્મ એક પ્રકારના સેન્સર તરીકે કામ કરે છે, જે સ્વિચિંગ ડિવાઇસ છે, જે જ્યારે તેના પર વરસાદ પડે ત્યારે પરિપથ પૂર્ણ થાય છે અને એલાર્મ વાગે છે. સાધન સામગ્રી: બઝર, વાયર્સ, એલઈડી લાઇટ્સ, કોપર પ્લેટ, પૂંઠા, હાર્ડબોર્ડ શીટ અને બેટરી. કાર્ય પદ્ધતિ: ઉપરોક્ત મોડેલ એક પ્રકારના સેન્સર તરીકે કામ કરે છે, જેમાં ઘરની બહાર સેન્સર લગાવવામાં આવે છે, જે કોપર પ્લેટ અથવા તો સોલર સેન્સરમાંથી બનાવવામાં આવે છે, જે તેને બેટરી, સ્વિચ, એલઈડી લાઇટ તથા બઝર સાથે જોડી એક પરિપથ તૈયાર કરવામાં આવે છે, જે એક ખુલ્લો પરિપથ છે. જ્યારે તેના પર વરસાદ પડે ત્યારે પ્લેટ પર પાણી પડતા જ પરિપથ પૂર્ણ થાય છે અને બઝર વાગવા લાગે છે. આમ વરસાદ પડે તેની ચેતવણી મળતા જ આપણે સ્વિચ બંધ કરી બઝર બંધ કરી શકીશું અને બહાર વરસાદ પડી રહ્યો છે તેની જાણકારી મેળવી શકીશું. હવે આપણે જોઈશું કે આ મોડેલનો ઉપયોગ કેવી રીતે કરવો. આપણે આ પ્લેટ પર પાણીના ટીપાં નાખીશું અને જોઈશું કે બઝર વાગે છે અને એલઈડી લાઇટ ચાલુ થાય છે. હવે આપણે આ પાણી લૂછી લઈશું તો જોઈશું કે બઝર બંધ થઈ ગયું. આપણે આના માટે ઘરમાં એક સ્વિચ પણ લગાવી શકીશું. જ્યારે આપણે એ સ્વિચ બંધ કરીશું ત્યારે બઝર બંધ થઈ જશે. આ મોડેલના ફાયદા: આ મોડેલ આપણને ઘર, ઓફિસ, કાર્યાલય જેવા સ્થળોએ વરસાદની ચેતવણી રૂપે લગાવી શકીશું. કૃષિમાં પણ સિંચાઈ બંધ કરવા આ યંત્ર ખેતરમાં લગાવી શકાય છે, જેથી પાણીનો વ્યર્થ બગાડ જતો નથી. આ મોડેલનું નિર્માણ કરવું ખૂબ જ સરળ અને સસ્તું છે, જેથી પૈસાનો વ્યર્થ બગાડ થતો નથી.